ન્યુયોર્કની એક કોર્ટે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય લોકો વિરુદ્ધ $265 મિલિયન અમેરિકી ડોલરની લાંચના આરોપમાં ચાલી રહેલા 3 કેસની એક સાથે સુનાવણી કરવા માટેનો આદેશ આપ્યો છે. જાણકારી અનુસાર ન્યુયોર્કની એક કોર્ટે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય લોકોની વિરુદ્ધ $265 મિલિયન અમેરિકી ડોલરની લાંચ આપવાના આરોપ ચાલી રહેલા 3 કેસને એક સાથે કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ચુકાદો આપ્યો કે આ મામલે સુનાવણી એક સંયુક્ત કેસમાં એક સાથે કરવામાં આવશે. આ નિર્ણય ત્યારે આવ્યો જ્યારે કોર્ટમાં સામે આવ્યું એક જેમાં આરોપો લેવડ દેવડ અંગેના છે તો 3 મામલાઓને જોતા તેમાં અમેરિકા વિરુદ્ધ અદાણી અને અન્ય પ્રતિભૂતિ અને વિનિમય પંચ SEC વિરુદ્ધ કેબનેસ અને SEC વિરુદ્ધ અદાણી 3 કેસ નોંધાયેલા છે. તમામ કેસને જિલ્લા જજ નિકોલસ જી ગરોફિસ ને સોંપવામાં આવ્યા છે કે જે અદાણી વિરુદ્ધના ગુનાહિત કેસને સાંભળી રહ્યા છે. કોર્ટના કર્મચારીઓ આ મામલે ફરીથી ફાળવવા માટેના નિર્દેશ આપ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.